Hello everyone, my name is Rahul Makona, and in the previous video we just saw that what is the importance of the statistical data, right? So in this video we are going to see કે જે statistical data આપણે એકવાર collect કરી છે then એને present કેવી રીતના કરવાનો છે કે જેથી આપણે એને easily સમજી શકીએ, right? So presentation of data આપણે સમજવાનો છે. Okay. So there are three ways in which you can present the data which you have collected. The first method is bar diagram. તો તમે બાર ડાયાગ્રામ યુ કેન ડ્રો લાઈક ધીસ. તમને યર્સ આપ્યા હોય અને કોઈ પણ એક યુનિટ આપ્યા હોય યા તો કોઈ પણ વેરિયેબલ્સ આપ્યા હોય યા તો પ્રોડક્શન હોય, પોપ્યુલેશન હોય, સો યુ હેવ ટુ રાઇટ ધ વેલ્યુઝ ઓવર હિયર એન્ડ હિયર તમે એક્સ એક્સિસ ઉપર લખવાના હોય એન્ડ યુ કેન પ્લોટ ધ ડેટા એકોર્ડિંગ ટુ ધ ડાયાગ્રામમાં તમે એ રીતના પ્લોટિંગ કરી શકો જે રીતના તમને ડેટા આપ્યો હોય તે, રાઈટ? સો દેટ ઇઝ બાર ડાયાગ્રામ. સિમ્પલ બાર ડાયાગ્રામ પણ કહી શકાય એને. નેક્સ્ટ ઇઝ ક્લસ્ટર બાર ડાયાગ્રામ. ક્લસ્ટર બાર ડાયાગ્રામ એન્ડ બાર ડાયાગ્રામમાં એટલો ડિફરન્સ હોય તમને આમાં આઈ હેવ રિટન મેલ ફિમેલ એન્ડ ટોટલ મીન્સ કે તમને મેલ પોપ્યુલેશન આપી છે પર્ટિક્યુલર યરની. ફોર એક્ઝામ્પલ 2009માં મેલ પોપ્યુલેશન, 2009ની પણ ફિમેલ પોપ્યુલેશન અને ટોટલ પોપ્યુલેશન. તો એક જ યરના તમને 3 ડેટા આપ્યા છે. તો તમે એમાં એવી રીતના કરી શકો કે અહીંયા 2009 પછી મેલ, ફિમેલ એન્ડ ટોટલ, તો તમે આવી રીતના એનું પ્લોટિંગ કરી શકો, રાઈટ? So that is cluster bar diagram. And the last is pie chart. Pie chart છે એ અલગ અલગ સેક્શન્સ ઓફ ધ સોસાયટી યા તો અલગ અલગ સેક્ટર્સના તમને જે ડેટા આપ્યા હોય અને તમને એવું કીધું હોય કે યુ હેવ ટુ ડ્રો ધ પાય ડાયાગ્રામ, તો તમે પાય ડાયાગ્રામ આવી રીતના ડ્રો કરી શકો. એમાં તમને જે ડેટા આપ્યો હોય તમારે એને ડિગ્રીમાં 360 સાથે પ્રોપોર્શનેટ લઈને ડિગ્રીમાં કન્વર્ટ કરવાનું હોય એન્ડ તમે એને પાય ચાર્ટમાં રિપ્રેઝેન્ટ કરી શકો. સો ધીસ આર ધ થ્રી વેઝ ઇન વિચ યુ કેન પ્રેઝન્ટ ધ ડેટા. આ જે એટલું અત્યારે ઇમ્પોર્ટન્ટ નથી તમારે 11 સ્ટાન્ડર્ડ માટે, બટ યા 12 સ્ટાન્ડર્ડમાં તમારે બાર ડાયાગ્રામ એન્ડ ક્લસ્ટર બાર ડાયાગ્રામ 5 માર્ક્સમાં પૂછાશે. સો વી વિલ ડુ ઇન ડિટેલ ઇન ધ 12 સ્ટાન્ડર્ડ, બટ રાઇટ નાઉ યુ જસ્ટ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે ધીસ થ્રી ટાઈપ ઓફ પ્રેઝન્ટેશન ઓફ ડેટા કેન બી ડન, રાઈટ? આ ત્રણ રીતના ડેટા પ્રેઝન્ટ થઈ શકે. ઓકે, નાઉ નેક્સ્ટ ઇઝ વોટ ડુ વી અન્ડરસ્ટુડ ટિલ નાઉ. આપણે અત્યાર સુધી શું શીખ્યા છીએ? સો ટિલ નાઉ વી હેવ લર્ન્ડ કે ડેટા છે એ તમારે કલેક્ટ કરવાનો હોય, ધેન કલેક્ટ કરેલો ડેટા છે આપણે ગ્રાફ્સમાં રિપ્રેઝન્ટ કરી કે જેથી આપણે એને ઇઝીલી સમજી શકીએ, રાઈટ? એનું એનાલિસિસ કરવાનું હોય, એનાલિસિસના બેઝ ઉપરથી અમુક પ્રિન્સિપલ્સ બને છે અને એ પ્રિન્સિપલ્સ તમને પ્રેક્ટિકલ લાઈફમાં યુઝફુલ થાય છે જેને આપણે ઇકોનોમિક્સ કહીએ છીએ. સો ધેરફોર ઇકોનોમિક્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જેથી તમને પ્રેક્ટિકલ લાઈફના સોલ્યુશન્સ મળી શકે એટલા માટે. સો નાઉ ધ લાસ્ટ ટોપિક ઓફ ધીસ ચેપ્ટર ઇઝ ઇમ્પોર્ટન્સ ઓફ ઇકોનોમિક્સ. ઇકોનોમિક્સ તમને કેવી રીતના કામ આવે છે. ફર્સ્ટ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ બિહેવિયર. તમને બિહેવિયર સમજવા માટે કામ આવે છે. નાઉ બિહેવિયર ઓફ ધ પીપલ ઓર કસ્ટમર, તમે અગર બિઝનેસ કરતા હોય તો કસ્ટમર્સ અને કન્ઝ્યુમર્સનો જે બિહેવિયર છે એ લોકોની લાઈક ડિસલાઇક્સ, લાઇફસ્ટાઇલ, આ બધી વસ્તુ સમજવા માટે તમને ઇકોનોમિક્સ કામ આવશે. સેકન્ડ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ ધ ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ. ઇન્ટરનેશનલી જે પણ ઇવેન્ટ્સ, ઇન્સિડેન્ટ્સ થતા હોય, રાઈટ, આઈધર ઇટ માઇટ બી પોઝિટિવ ઓર ઇટ માઇટ બી નેગેટિવ, તો એ પણ તમને સમજવામાં કે જાણવા માટે તમને ઇકોનોમિક્સ જ કામ આવશે. ધેન નેક્સ્ટ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ હિસ્ટોરિકલ ઇવેન્ટ્સ. પાસ્ટમાં કોઈ પણ વોર, ઇમરજન્સી કે કોઈ પણ એક નેચરલ કે મેનમેડ કેલામિટીઝ થઈ ગઈ હોય તો આ બધી ઇવેન્ટ્સ જે પાસ્ટની હોય એ પણ તમને સમજવા માટે ઇકોનોમિક્સ જ હેલ્પફુલ થશે, કેમ કે ઇકોનોમિક્સની અંદર જ તમારે ડેટા કલેક્ટ કરવાનો હોય અને એનાલિસિસ કરીને સમજવાનું હોય, રાઈટ? સો ઇકોનોમિક્સ ઇઝ યુઝફુલ ફોર ધેટ ઓલ્સો. ફોર્થ ઇઝ ડિસિઝન મેકિંગ બાય ઇન્ડિવિજ્યુઅલ્સ. મતલબ કે આપને ડિસિઝન લેવામાં બહુ હેલ્પફુલ થશે. એઝ ઇટ ઇઝ સેડ કે ઇકોનોમિક્સના મિનિંગમાં જ એવું કીધું છે કે ઇટ ઇઝ પ્રેક્ટિકલ લાઈફના તમને સોલ્યુશન્સ આપે છે, રાઈટ? સો પ્રેક્ટિકલ લાઈફના તમને સોલ્યુશન આપતા હોય તો તમારે કેવી રીતના લાઈફને બેટર વેમાં જીવી શકો તો એના માટે તમને સોલ્યુશન્સ મળતા હોય અને એના માટે ફિલોસોફી, સાયકોલોજી, સાયન્સ તમને ઇકોનોમિક્સ પ્રોવાઈડ કરે છે. સો ધેરફોર આપણે સારી રીતના ડિસિઝન લઈ શકીએ બીકોઝ ઓફ ધ ઇકોનોમિક્સ. ફિફ્થ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ ગવર્મેન્ટ પોલિસીસ. ગવર્મેન્ટ જે પણ પોલિસીસ બિઝનેસમેન માટે કે સોસાયટી માટે, પબ્લિક માટે જે ઇસ્યુ કરતી હોય તો એ આપને સમજવા માટે પણ ઇકોનોમિક્સ જ હેલ્પફુલ થાય છે. એન્ડ લાસ્ટ ઇઝ પ્રોફેશનલ ડિસિઝન મેકિંગ. મતલબ કે તમારે આગળ જતાં કયા પ્રોફેશનમાં આગળ વધવું, મીન્સ આફ્ટર 5 યર્સ તમે એવું સર્વે કરશો, મતલબ તમે જે ડિગ્રી ચૂઝ કરો આગળ ભણવા માટે તો તમે એ જ જોશો કે અત્યારે કેની ડિમાન્ડ છે જે વધારે છે, વિચ ઇઝ ધ ફિલ્ડ ઇન વિચ આઈ કેન અર્ન મોર, રાઈટ? સો એ તમે જે સ્ટડી કરો છો, સર્વે કરો છો, જાણો છો, દેટ ઇઝ વોટ
એનાલિસિસ ડેટા કલેક્ટ કરવું એ શેમાં આવે છે? ઇટ ઇઝ ધ પાર્ટ ઓફ ઇકોનોમિક્સ. ધેરફોર પ્રોફેશનલ ડિસિઝન મેકિંગમાં પણ તમને ઇકોનોમિક્સ બહુ વધારે હેલ્પફુલ થાય છે. સો ધીસ આર ધ 6 ઇમ્પોર્ટન્સ એડવાન્ટેજીસ ઓફ ઇકોનોમિક્સ. ઓકે, સો અહીંયા સુધી જ હતું ચેપ્ટરમાં. ધીસ વોઝ ધ હોલ ચેપ્ટર ઓફ ફર્સ્ટ, and it is the most easiest and the shortest chapter of economics, so please prepare it well. I have written the questions that you have to find and write it in your classworks. Okay, see, this first question is what is economic activity, and second is what is non-economic activity. તો આપણે એ economic activity અને non economic activity તો કરી જ લીધું છે, right? So economic activity નો meaning શું? It is economic activity means the activities which is done for the motive of profit is known as economic activity. પછી નોન ઇકોનોમિકમાં ખાલી not for the profit motive એટલું એડ કરી દેવાનું, બાકી ઇકોનોમિક એક્ટિવિટીના જ મિનિંગમાંથી આખો સેન્ટેન્સ લખવાનો. So it will be very helpful, or it will be very easy for you to memorize it. Third question is 3 ways of representing the data. So 3 ways હતી: bar diagram, cluster bar and pie chart. So you have to find all these answers. Difference આપ્યો છે તમને ઇકોનોમિક અને નોન ઇકોનોમિકનો, એ તમારે 2 માર્ક્સમાં લખવાનો છે. I have also written કે 2 માર્ક્સના ક્વેશ્ચન્સ છે અને 2 માર્ક્સમાં તમારે કેટલું લખવાનું છે. You have to write 4 sub points each. So micro and macro economics નો ડિફરન્સ તમારે લખવાનો છે, right? And sixth is give importance of statistical information, જે આજે આપણે લાસ્ટ વિડીયોમાં લાસ્ટ ટોપિક જે હતો તે. ઓકે, then 3 marker questions are there. meaning એમાં તમારે કન્ટેન્ટ લખવાનો છે meaning plus 6 sub points. ઇકોનોમિક્સનો meaning લખવાનો and 6 sub points બીજા લખવાના છે જે તમને ટોપિક પૂછેલો હોય તે. So 7th question, 3 marker question is clarify the importance of economics, last topic which we did till in this video, right? So these are the 7 questions that you have to write or prepare in the classwork and prepare also, right? And I have also written a note કે 11th માં તમારે theory subjects માં classwork બધી બનાવો તો સારું છે, and it is also compulsory also except 11th SP. જ્યાં સુધી 11th નું SP ચાલે છે ત્યાં સુધી તમારે એની ક્લાસવર્ક બનાવવાની જરૂર નથી. 12th ની ક્લાસવર્ક તમારે બનાવવાની થશે, રાઈટ? સો એન્ડ સેકન્ડ થિંગ કે અગર 10th સ્ટાન્ડર્ડમાં તમારે એવી હેબિટ હોય કે પેરેગ્રાફ ફોર્મમાં બધા આન્સર્સ લખવાની, સો યુ હેવ ટુ લીવ ધેટ હેબિટ. ઇન કોમર્સ યુ હેવ ટુ રાઇટ ઓલ ધ આન્સર્સ નોટ ઇન ધ પેરેગ્રાફ ફોર્મ બટ ઇન ધ સબ પોઈન્ટ ફોર્મ, એટલે સબ પોઈન્ટ ફોર્મમાં લખવાનું છે, રાઈટ? I will also prepare a video on how to write it in the classwork so that your presentation will be good. So this is all for the first chapter. Our first chapter is over, and the next video we are going to start with the third chapter, that is demand, right? Okay, so thank you and have a nice day.